અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। મોડાસા ધનસુરા રોડ ઉપર કોલેજ નજીક આવેલી કોલેજ પોલીસ ચોકીનું રોટરી ક્લબ મોડાસાના સહયોગથી રિનોવેશન કરી નવીન સ્વરૂપમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું। મોડાસા ધનસુરા રોડ ઉપર આવેલી આ કોલેજ પોલીસ ચોકી કોલેજ વિસ્તારમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ છેડતી, ચોરી, મારામારી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાના હેતુથી આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવે છે। નવીન રૂપે સજ્જ પોલીસ ચોકીના પ્રારંભથી અકસ્માત, ઇમરજન્સી અથવા તો અન્ય કટોકટીની સ્થિતિમાં લોકોને ઝડપથી પોલીસ સહાય મળી શકશે। આજે મોડાસા ટાઉન ખાતે કોલેજ ચોકીનું રિનોવેશન કરવામાં આવ્યું। આ જે રિનોવેશન છે એ ગામમાં કમલેશભાઈ પટેલ અને રોટરી ક્લબ એમણે ખૂબ પોલીસને મદદ કરી છે। એકદમ સ્ટ્રેટેજિક લોકેશન ઉપર આ ચોકી છે, ઘણા વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી અને આજે રિનોવેશન કરી અને ફરીથી ત્યાં પોલીસ સ્ટાફ બેસી શકે, પોલીસની અહીંયા સતત હાજરી રહે, કેમ કે આ ટ્રાફિકવાળો, ભીડભાડવાળો અને વસ્તીવાળો વિસ્તાર છે, એટલે અહીંયા પોલીસ હાજરી રહે અમે એન્શ્યોર કરીશું ને એને કારણે થઈને મોડાસા ટાઉનમાં લોકોને સારું પોલીસિંગ મળે એવો પોલીસનો પ્રયત્ન છે। ઓલરેડી અમે ડિપ્લોયમેન્ટ કરેલું જ છે અહીંયા જે ચોકી જર્જરિત હતી એને કારણે થઈને આ જે સ્ટાફ છે ટાઉન પોલીસ સ્ટેશનમાં બેસતો હતો। હવે ચોકી રિનોવેટ થઈ ગઈ છે એટલે 4 માણસો, જે એક અધિકારી અને 3 માણસો એ અહીંયા સતત અવેલેબલ રહે એ અમે એન્શ્યોર કરવાના છે। જી, એક પોલીસની સિસ્ટમ છે કે જેટલી ચોકી અને આઉટપોસ્ટ છે ત્યાં અરજીઓ લેવાનું ચાલુ જ છે, અત્યારે પણ ચાલુ છે। હવે આ ચોકી ચાલુ થઈ છે એટલે અહીંયા પણ અરજીઓ અને પોલીસ લોકોના જે નાના નાના પ્રશ્નો છે એનું અહીંયા સ્થળ ઉપર નિરાકરણ થાય એવો પોલીસનો પ્રયત્ન છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।